અવિનાશભાઈના ગીતોની જ્યારે વાત કરીએ ત્યારે મેં વારંવાર જે કહ્યું તે સમયને ધ્યાનમાં રાખજો. એ જે તે સમયનું ગુજરાતનું કુટુંબ જીવન છે. અવિનાશભાઈની કોઈ રચનામાં તમને નારી શક્તિનો અનાદર નહીં દેખાય. ક્યારેક તો નારી નરથી પણ ચડિયાતી એમની રચનાઓમાં છે. એટલે એ છલકતો સ્નેહ અને આદર એમના ગીતોમાં છે. સ્ત્રી પુરુષ સમોવડી હોવી જોઈએ ને એ નથી ને એને શોષિત અને એ રીતે જીવ્યા કરવું પડે ને દમન ને એની સમાનતાનું શું ને એ બધી વાતો હવે વધારે મુખર થઈ છે ને હવે તો કદાચ બહુ રેલેવન્ટ એટલે નથી રહી કે દીકરીઓ પોતાના દમ પર હવે પોતાની ઓળખ ઊભી કરી જ શકી છે. પણ એ વખતે પણ એવી કોઈ કાચી પોચી ઢીલી જ હતી એ છોકરીઓ એવું નહોતું. અવિનાશભાઈના એ ગીતને તમારે એ રીતે બહુ ધ્યાનથી સાંભળવું જોઈએ. રામાયણની એ વાત, રામ સીતા જેવા એ પાત્રો, કદાચ આ એક ગીત એવું છે અવિનાશભાઈનું કે એમણે કરેલી આ કલ્પના એ મૂળ ગ્રંથોમાં પણ નથી. એમણે એક બહુ વિશિષ્ટ વિચાર મૂક્યો છે. રામ અને સીતા એ બેને સાથે મૂકીને દાંપત્ય જીવનમાં નારીની શક્તિનો જે મહિમા એમણે ગાયો છે. તમને યાદ આવી ગયું હશે ગીત, રામ તમે સીતાજીની તોલે ન આવો. આવું આટલું સ્પષ્ટ વિધાન ગુજરાતી ગીત કવિતામાં કોણે કર્યું હશે? સીતાજી છે, એમનો મહિમા વિશેષ છે. અને ભગવાન તો મર્યાદા પુરુષોત્તમ છે, એમની સાથે કંઈ એવી રીતે સરખામણી ન થાય, કારણ કે સીતા અને રામ જુદા નથી, એ તો એકમેકની સાથે જોડાયેલા જ છે. પણ આ કલ્પના કવિની એ રીતે જોવા જેવી છે કે સીતાજીએ જે કર્યું અને ભગવાન રામની એ જે જીવન લીલા, એની સરખામણી કવિએ કરતાં એવું કહ્યું કે રામે રાવણને માર્યો એ બરોબર છે, પણ એ જે અદ્ભુત વાત એમણે કીધી કે એ માર્યો એના કરતાં પહેલાં સીતાજીએ તો એને અશોકવનમાં ક્યારનોય હરાવી દીધેલો. એક નારીએ આવા 10 માથા અને 20 ભુજાઓવાળા સમર્થ અસુરરાજને એની એ મલિન ઈચ્છા એને પૂરી ન થવા દીધી. પોતાના સતીત્વથી, પોતાના સંકલ્પ બળથી, પોતાના તેજથી. આખું ગીત એવું અદ્ભુત રીતે લખાયેલું છે. અને એવો જ મીઠો ઠપકો પણ છે કે મરેલાને માર્યો તમે, એમાં કીધું શું પરાક્રમ? રામે રાવણને હણ્યો તેની પહેલાં, બહુ જ પહેલાં સીતાજીએ એને અશોક વાટિકામાં ક્યારનોય એના અહંકારને ચૂર કરીને મારી જ નાખેલો હતો. તો કોઈ કવિની કવિતાને જ્યારે સાંભળતા હોઈએ ત્યારે એ જે જીવ્યા હોય ને એ સમયખંડને પણ નજર સામે રાખવો જોઈએ. નહીં તો ક્યારેક આપણે વર્તમાન સમયના માનદંડોથી જે તે સમયના ગીતને માપવા તોલવા જઈએ તો કવિને અન્યાય કરી બેસીએ એવું બને.